ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 105 વર્ષ જૂની ગુજરાતની પ્રથમ સુન્ની મુસ્લિમ સંસ્થા મદ્રસાએ મિસ્કિનિયહ જ્ઞાનસભર સ્પર્ધા યોજાઈ। 100 વર્ષ ઉપરાંત જૂની સુન્ની મુસ્લિમ કેન્દ્ર સમાન સંસ્થા મદ્રસાએ મિસ્કિનિયહ ધોરાજી ખાતે સંસ્થાના પ્રિન્સિપલ હુઝુર અલ્લામા અલ્વી સાહેબના વડપણ હેઠળ મૌલાના નવાઝ સાહેબના પ્રમુખ સ્થાને તેમજ સર્વે ટ્રસ્ટીઓ અને શિક્ષકગણની રાહબરીમાં સંસ્થાના વિદ્યાર્થીઓની દરમિયાન એક જ્ઞાનવર્ધક સ્પર્ધા રાખવામાં આવેલ, જેમાં કુરાન શરીફની તિલાવત અને નાત શરીફ રજૂ કર્યા। સ્પર્ધા શરૂ થઈ, જેમાં અઝાન, વ્યાકરણ સાથે કુરાન પઠન અને દીનને લગતા અને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માહિતીસભર સવાલ જવાબ પૂછવામાં આવ્યા, જેના વિદ્યાર્થીઓએ સંતોષકારક જવાબ આપ્યો। આ સ્પર્ધામાં 3 જજોની પેનલે ખૂબ જ ચીવટપૂર્વક અને બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરી નંબરો આપ્યા। હરીફાઈ ખૂબ જ રસાકસી ભરી બની રહી। તે સિવાય 8 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સચોટ અને ધારદાર દલીલો દ્વારા પોતાના વિશિષ્ટ અને અનોખા અંદાજમાં પ્રશ્નોના જવાબો આપ્યા। ખાસ કરીને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ વિશે એક વિદ્યાર્થીએ એવા જવાબો કુરાન અને હદીસના પ્રકાશમાં આપ્યા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા। આ તકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર સર્વે સ્પર્ધકોને સંસ્થા તરફથી તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના લોકો દ્વારા વિવિધ ઇનામો અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમજ શિક્ષકોને ટ્રસ્ટીઓને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા। આ સમયે સંસ્થાના ગુલશનને પોતાના ખૂન પસીનાથી સિંચીને એક વટવૃક્ષ બનાવનાર મહાન હસ્તી હુઝુર ઉસ્તાઝુલ ઉલુમા અલ્લામા ગુલામ ગૌસ અલ્વી સાહેબને કેમ વિસરી શકાય। પડે પડ તેમની યાદ સતાવતી હતી। તેઓ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શકેલ ન હતા, પરંતુ અવિરત તેમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે દુઆઓ થતી રહી। અંતે ઇન્ચાર્જ પ્રિન્સિપલ મૌલાના નવાઝ સાહેબ, મૌલાના મુસ્તફી મુન્નવર રઝા સાહેબ, સંસ્થાના પ્રમુખ સાહેબ હાજી અફરોઝભાઈ લગડકુટા અને સેક્રેટરી હાજી બસીતભાઈ પાનવાલા દ્વારા સર્વે હાજરજનો અને આમંત્રિત મહેમાનો તેમજ મીડિયા જગતના સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। आभार विधि जो पहला आज प्रोग्राम जी अभी वो चीज जो बहुत समझन जरूरी जो बच्चा पेश करिए इंसानियत जो पाठ अपनो बच्चों ये बता रही कि इंसानियत जो पाठ मेन मदरसे में अलहमदुलिल्लाह असांखे पंहिंजे मदरसे के अंदर इंसानियत की शुरुआत थी। बी अगत्य की गाल ये भी प्रोग्राम के अंदर बहुत सारो प्रोग्राम यो माशाअल्लाह बधे बच्चे का खूब मुबारकबाद है। खास कर जो टीचर जी सही टीम है इन्हें का खूब खूब मुबारकबाद। Our beloved Prophet Hazrat Muhammad sallallahu alaihi wasallam said, "Love of your country is a part of your faith." माशाअल्लाह मदरसा मिस्कीना बाળકોએ સવાલ જવાબમાં વતનથી મોહબ્બત વિશે જે ઇસ્લામની રોશનીમાં જવાબ રજૂ કર્યા તેનાથી વતન પ્રેમ વિશે ઘણું જાણવાનું મળ્યું। એવી જ રીતે શાદી, તલાક, જકાત, નમાજ વગેરે વિશેના સવાલ જવાબમાં ઘણી જાણકારી મળી। અલ્હમ્દુલિલ્લાહ તારીફે લાયક खूब तारीफ है बाળકોની। जो हमारी जो मदरसानी शिक्षण की टीम है माशाअल्लाह बहुत सारू परफॉर्मन्स रजू करावेल है बाળકો પાસે। मदरसा मिस्किनियह धोराजीना विद्यार्थीओनी वच्चे मुसाबी के मसाइले फिकिया व हुस्ने किरियत व अजान इल्मी हरीफाई जेरे सरपरस्ती संस्थाना प्रिंसिपाल सैयद गुलाम गौस अल्वी साहेब के जो नादुरुस्त तबियतना कारण उपस्थित रही सकेल नहीं, तेमज जेरे सदारत संस्था नायब थी इंचार्ज प्रिंसिपल मुफ्ती मोहम्मद नवाज साहेबना हेठळना आजना आयोजन में भाग लेनार संस्थाना तमाम विद्यार्थीओ तथा जे विद्यार्थीओ पहलो बीजो त्रीजो नंबर मेळवेल छे ते तमामने हूँ खूब खूब अभिनंदन पाठवुं छुं। तेमज आ विद्यार्थीओने खूब खनती मेहनतथी तैयार करनार मदरसे मिस्किनियाना तमाम शिक्षकगण, नायब प्रिंसिपल तथा इंचार्ज प्रिंसिपल मुफ्ती नवाज अब्दुल रहमान साहब, हजरत मौलाना अब्बुल हसन साहब, मुफ्ती मुनव्वर रजा साहब, मौलाना सैयद मोहम्मद शकील साहेब, हाफिज मोहम्मद सोहेब रजा साहेब, हाफिज मोहम्मद राशिद रजा साहेब ने खूब खूब अभिनंदन। तथा मदरसा में रात्रि क्लास में गुजराती गणित, अंग्रेजी, सामान्य ज्ञान तथा कॉम्प्यूटर वर्क चाले छे ते क्लासना शिक्षक अहमद रजा मोतीवाला साहेब ने पण खूब खूब अभिनंदन पाठवुं छुं। संस्थाना विद्यार्थीओए फीकी मसाइल स्पर्धा, किरत स्पर्धा तथा अजान स्पर्धा में शानदार परफॉर्मन्स आपेल है। संस्थाना यादगार कार्यक्रम माटे तमाम बाળકોને અને ખાસ કરીને સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકોને સંસ્થા વતી હું દિલથી મુબારકબાદ પેશ કરું છું। 105 વર્ષ નિમિત્તે વર્ષ 2025-26ના વર્ષને દેશની એકતા, ભાઈચારો તેમજ બાળકોના સર્વાંગી વિકાસ તરીકે પણ ઉજવણી કરી રહી છે।
જેના અંતર્ગત વર્ષ 2025-26ના વર્ષમાં સંસ્થા અનેક જુદા જુદા કાર્યક્રમો પર યોજવા જઈ રહી છે. સંસ્થાએ સંસ્થાના અભ્યાસ માટે બાળકો માટે નોટબુક પર છપાવી છે, જે બાળકોને પોતાના અભ્યાસ માટે લેસન માટે સંસ્થા તરફથી આપવામાં આવે છે. ત્યાં નોટબુક સંસ્થા તરફથી બાળકોને અહીંથી જ આપવામાં આવે છે, હાલ પ્રિન્ટ કરાવેલ છે. આ નોટબુક પોઠિયાવાલા મેમોરી જમાત ધોરાજી તરફથી તેમના પ્રમુખ હાજી ઇમ્તિયાઝ હાજી ઇબ્રાહિમ પોઠિયાવાલા તરફથી સંસ્થાને 1000 નોટબુક આપવાની જાહેરાત પણ કરેલ છે. સંસ્થાના આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી હાજર રહેવા બદલ આ તમામ સાહેબો તથા આ કાર્યક્રમમાં બાળકોની હોસલા અફજાઈ માટે ઘણા ઇનામો ભેટની જાહેરાત કરવા બદલ તેમજ સંસ્થાના શિક્ષકોના યોગદાનને સાલ કે ભેટથી નવાજવા બદલ જે લોકોએ હોસલા અપાઈ અફજાઈ કે સાથ સહકાર આપેલ છે તે તમામનો હું દિલથી આભાર માનું છું. જજ સાહેબની પેનલ કે જેઓએ પરિણામ જાહેર કરવામાં ભારે કસમકસથી નિર્ણય કરી રહ્યા છે, તે જજ સાહેબની પૂરી પેનલનો અને ખાસ કરીને અમારી સંસ્થાના આમંત્રણને માન આપી ઉનાથી ખાસ પધારેલ મૌલાના અબ્દુલ રહેમાન બરકાતી સાહેબ જજ પેનલમાં સામેલ રહ્યા બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. આજની આ તકે સંસ્થાના પાયાથી લગાવીને નિર્માણ દરમિયાન અને 105 વર્ષ દરમિયાન અને એ પછી સંસ્થાને ચલાવવા માટે જેઓ જરિયા બનેલા છે તે તમામનો તથા સંસ્થા સાથે દિલથી મોહબ્બત સાથે જોડાયેલ તમામ સાથ મિત્રો, સંસ્થાની તરક્કીમાં યોગદાન આપનાર તમામનો, ખાસ કરીને સંસ્થા સાથે જીવંત નાતો રાખીને હર હંમેશ ખંભાથી ખંભા મિલાવી હોસલા અફજાઈ કરનાર તમામને યાદ કરી દિલથી સંસ્થા વતી આભાર પ્રકટ કરું છું. અને એક એવી જાહેરાત કરું છું કે સંસ્થાનું રિનોવેશન કાર્ય ચાલુ છે. ઇન્શાલ્લાહ 1 સાબાનથી કલરકામનું કામ બી ચાલુ થશે. 15 સાબાનથી રમજાન ઈદ સુધી સંસ્થામાં રજા હોય છે, એ દરમિયાન આ કલરકામ પૂર્ણ કરવામાં આવશે. અલ્લાહ હાફિઝ. મારું નામ મૌલાના મુનવ્વર રઝા. આજે મુનવ્વર રઝા મિસ્કિનિયામાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણ શું હતો એનો? આજે મદ્રસે મિસ્કિનિયાની અંદરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, તેમની શૈક્ષણિક લાયકાત વધારવા માટે અને એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે એમને જે શોખ અને ધગસ જાગે તેના માટે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું, જેની અંદરમાં સ્પર્ધાની રીતે એક પ્રોગ્રામ રાખેલ હતું, જેની અંદરમાં બાળકોએ અઝાન અને કુરાન શરીફ સારી રીતે પઢવા માટે જે એના કાયદા કાનૂન છે એની અંદર રજૂઆત કરી હતી. તે સિવાય શરીયતના નમાઝ, નિકાહ, તલાક વગેરેના જે મસાઇલ છે તેને પણ સારી રીતે પૂછવામાં આવ્યા હતા. બાળકોએ બહુ સારી રીતે તેમને યાદ કર્યા અને યાદ કરીને તેમને બહુ સારી રીતે અને સરસ અંદાજમાં તેને રજૂ કર્યા હતા. પછી શું ઇનામમાં ને કઈ રીતે આપવામાં આવ્યું હતું? ઇનામો ટ્રસ્ટી સાહેબો અને ધોરાજીના દાનવીરો હસ્તક બહુ જ પુષ્કળ પ્રમાણમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. લોકોએ ધોરાજીની આ 100 વર્ષથી વધારે જૂની અને કેન્દ્ર સમાન સંસ્થાને બહુ સારી રીતે અને માનની નજરે જોયું અને ટ્રસ્ટીઓના ખંભે ખભા મિલાવીને દાનવીરોએ આગળ આવીને સામે ચાલીને પોતાની તરફથી ઇનામો અને પુરસ્કારો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કર્યા. આ પ્રોગ્રામની અંદરમાં અમુક બાળકોને અમુક વિવિધ વિષયો વિશે તૈયારી કરાવવામાં આવી હતી, જેની અંદરમાં એક ખાસ અને ઇમ્પોર્ટન્ટ વિષય હતું રાષ્ટ્રભક્તિ. રાષ્ટ્રભક્તિ માટે ઇસ્લામ શું કહે છે, ઇસ્લામનું શું માનવું છે અને ઇસ્લામ પોતાના માનવાવાળાઓને દેશભક્તિ માટે, રાષ્ટ્રપ્રેમ માટે શું સબક અને પાઠ શીખવે છે તેના વિશે પણ સાબિર ચૌહાણ નામના એક વિદ્યાર્થીએ બહુ સારી રીતે પરફોર્મન્સ રજૂ કરેલ હતું અને લોકોને દેશભક્તિ માટે કુરાન, હદીસ અને બુઝુર્ગોના વાક્યાત, ખાસ કરીને ડૉક્ટર ઇકબાલ સાહેબના શેરોને વચમાં લઈ અને બહુ સરસ અને સારી રીતે લોકોને જ્ઞાન આપેલ હતું.